પરિસ્થિતિઓ તો બદલાશે. તો એ મન કેવી રીતે રાખવું, પરિસ્થિતિને કઈ રીતે જોવું, તો આ સત્સંગ, આ શ્રીમદ ભાગવત આપણને દ્રષ્ટિ આપે છે જીવનના ઉતાર ચઢાવને. અને ખાસ કરીને યુવા વર્ગ માટે તો સત્સંગ બહુ આવશ્યક છે. એવું ન વિચારાય કે ભાઈ આગળ જઈને ભૈયા તારે તો ઘણું જોવાનું છે, ઘણા જીવનમાં તારા ઉતાર ચઢાવ આવવાના છે, તો આ કથા તારા માટે તો વધારે ઉપયોગી છે. હવે જેનું અડધું પડતું વધારે જીવન નીકળી ગયું એના કરતાં પણ હું તો કહીશ યુવાનો માટે આ કથા સત્સંગ બહુ અતિ આવશ્યક છે. નહીં તો જ્યાં ત્યાં ગલત સંગતમાં એવા એવા વ્યસનોનું સેવન કરી લે છે. હા, જીવનને, શરીરને, ઇન્દ્રિયોને એમ જ નષ્ટ કરીએ. પરંતુ આ આપણને દ્રષ્ટિ આપે છે. એટલે ખાસ આ કથાના માધ્યમથી જેટલા પણ વિશેષ કરીને યુવા પેઢી છે, અવશ્ય એવો નિયમ 15 મિનિટ તો 15 મિનિટ પણ કંઈક સદગ્રંથોનું સેવન નિત્ય પોતાની દિનચર્યામાં લાવો. ભલે 15 મિનિટ વાંચો, પછી એ શ્રીમદ ભગવદ્ ગીતા તમે વાંચો, કે ભાગવત વાંચો, કે વાર્તા સાહિત્ય વાંચો, શિક્ષાપત્ર વાંચો. વધારે સમય કાઢી શકતા હો તો સારી વાત છે. કમથી કમ 15-20 મિનિટ એટલું તો આપણે કાઢી જ શકીએ. સદગ્રંથનું સેવન કરો. ग्रंथ ज अपना साचा मित्र है. जो दोषों का अंत करे वही तो दोस्त है. बाकी तो संसार में दूसरे कई ऐसे दोस्त होते हैं जो बिगाड़ने के लिए ही होते हैं. लेकिन वास्तविक में मित्र कौन है, दोस्त कौन है? जो हमारे दोषों का अंत करे. અને એ આ ગ્રંથો છે. એટલે જીવનમાં એક નિયમ તો અવશ્ય 15-20 મિનિટ પણ કંઈક સદગ્રંથનું સેવન, જેનાથી મન નિરોગી રહે. શરીરને નિરોગી રાખવા તો બહુ સાધન કરીએ, ઔષધિ લઈએ. શરીર રોગી હોય, કોઈ આવીને પૂછે કેમ છો, તબિયત ખરાબ છે, તો આપણને બહુ ગમે, સાંત્વના મળે કે આ મારી ખબર પૂછી. પર કોઈ મનના રોગની વાત કરે તો ગમતું નથી. તનના રોગની કોઈ વાત કરે તો બહુ ગમે આપણને, આ મારી ખબર લેવા માટે આવ્યા. પણ કોઈ મનના રોગનું કહે બહુ લાલચી થઈ ગયા આજકાલ, શું વાત છે, બહુ લોભી દેખાવો છો, કોઈ એવું કહે તો ગમે? તરત ગુસ્સો આવી જાય. ક્યાં બાત હે, આજકાલ બડે લાલચી દિખાઈ દે રહે હો, કોઈ એવું કહે તો કેમ લાગે? તનના રોગની કોઈ ખબર પૂછે તો ગમે છે, પણ મનનો રોગ કોઈ બતાવે તો ગમતો નથી. યા તો સમય બતાવી શકે, યા તો કોઈ સંત બતાવી શકે. આ સત્સંગ, આ કથા એ ઔષધિ છે, અને એ ઔષધિનું રોજ સેવન કરો. તો આ મનને નિરોગી કરવા વાળી પ્રિયજનો, આ શ્રીમદ ભાગવતી કથા દશમ સ્કંદ અંતર્ગત સૂર્યગ્રહણ આદિની કથાનું આપણે શ્રવણ કર્યું. એ જ દશમ સ્કંદના અંતમાં 86મા અધ્યાયમાં સુભદ્રાહરણની કથા, 87મા અધ્યાયમાં વેદસ્તુતિ, વેદની ઋચાઓએ ભગવાનની વિભૂતિનું યજન કર્યું. અને પછી ભૃગુ ઋષિ દ્વારા 3 દેવોની પરીક્ષા લેવામાં આવી. એ કથાનું વર્ણન સાથે દશમ સ્કંદ અહીંયા જ પૂર્ણ થાય છે. 11મો સ્કંદ એટલે કે મુક્તિ લીલા, શ્રીનાથજીનું મસ્તક. આ એકાદશ સ્કંદ હજી સુધીની જેટલી પણ કથાઓ સાંભળી એ બધાના સિદ્ધાંત રૂપ છે. પ્રારંભમાં જ શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને
ભગવદ ઈચ્છા શક્તિથી જે યદુવંશમાં બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો એ કથાનું વર્ણન કર્યું. ભગવાન જાણતા હતા કે જ્યાર સુધી આપ પૃથ્વી ઉપર બિરાજી રહ્યા છે ત્યાર સુધી યદુકુલ એની શક્તિ ઉપર નિયંત્રણ થઈ શકશે, પણ આપના નિત્ય લીલા ધામમાં પધારતા જ આ યદુવંશીઓ પોતાની શક્તિનો ગલત ઉપયોગ કરશે. અને ભગવાનનું કાર્ય છે પૃથ્વીના ભારનું હરણ કરવું. તો ભગવદ ઈચ્છા શક્તિથી જ બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. પરીક્ષિતજીએ પ્રશ્ન કર્યો કે કઈ રીતે શ્રાપ લાગ્યો? સુખદેવજી કહે છે, રાજન, એક વારની વાત છે. પિંડારક ક્ષેત્રમાં દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, નારદ આદિ મોટા મોટા ઋષિ મુનિઓ સત્સંગ માટે એકત્રિત થયા હતા. એ સમય યદુ કુમારો એ ઋષિઓની મસ્ખરી કરવા માટે ત્યાં આવ્યા. અને એ યદુ કુમારમાંથી એક સાંબ, એને સ્ત્રીનું રૂપ, સ્ત્રીનો વેશ એને ધારણ કરાવ્યો. આગળ એક મોટો પાત્ર રાખ્યું, વસ્ત્રથી ઢાંકી લીધું અને ગર્ભવતી મહિલા તરીકે એ ઋષિઓ સામે પ્રસ્તુત કર્યું અને કહ્યું કે આ જાણવા માંગે છે કે આના ગર્ભથી પુત્રનો જન્મ થશે કે પુત્રી જન્મશે. ઋષિઓની મસ્ખરી કરી. હવે એ તો મોટા મોટા ઋષિઓ હતા, જાણતા હતા કે આ શ્રી કૃષ્ણના વંશજો આવી રીતે ઋષિઓની, સંતોની મશ્કરી કરવા વાળા. ઋષિઓએ શ્રાપ આપ્યો કે આ સાંબના ગર્ભથી ના પુત્ર થશે ના પુત્રી થશે, આનાથી તો તમારા કુલનો નાશ કરવા વાળા એક મુશલનો જન્મ થશે. યદુ કુમારો ગભરાયા. વસ્ત્ર હટાવીને જોયું, મુશલ પ્રગટ થયું. ઉગ્રસેન રાજાને આવીને વાત કરી કે હવે આ મુશલનું શું કરીએ? ઉગ્રસેન એ રાજાએ પણ એમને ઠપકો આપ્યો અને પછી એ જે મુશલ હતું એનું ચૂરણ બનાવવામાં આવ્યું અને એક ટુકડો એનો બચી ગયો, એને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. એ જે ચૂરણ બનાવીને સમુદ્રમાં ફેંક્યું, લહેરોથી એ જે ચૂરણ જે કિનારા ઉપર આવ્યું એનાથી જ તેજ ધારદાર વૃક્ષ વનસ્પતિ પ્રગટ થઈ, જેને એરકા નામક વનસ્પતિ કહેવાય છે, જેના પત્તાઓ બહુ તેજ તીખા હોય છે. અને ઓલો ટુકડો જે બચી ગયો તો એક માછલી એને ગળી ગઈ. જરા નામનો ધીવર જ્યારે માછલીને પકડવા માટે આવ્યો, જાલ ફેંક્યું તો એમાં ઓલી માછલી આવી. માછલીના બે હિસ્સા કર્યા, એમાંથી ઓલો ટુકડો નીકળ્યો, એનાથી એને જરાએ તીર બનાવ્યું. એટલે ભગવાને પોતાના સ્વધામ પધારવાની પણ વ્યવસ્થા કરી દીધી. ઋષિઓના શ્રાપના લીધે ધીરે ધીરે રાજ્યમાં અનિષ્ટતાઓ વધતી ગઈ. એક દિવસની વાત છે, ભગવત દર્શન કરવા માટે નારદજી દ્વારકા પધાર્યા, પ્રભુના દર્શન કર્યા અને વસુદેવજી સાથે સત્સંગ કરવા માટે બિરાજ્યા. વસુદેવજી નારદજીને બહુ સુંદર પ્રશ્ન કર્યો. એવું કયું ધર્મ છે કે જેને શ્રદ્ધા સાથે શ્રવણ કરવાથી મનુષ્યના તમામ પ્રકારના ભયની નિવૃત્તિ થઈ જાય છે? નારદજીએ એમના પ્રશ્નના ઉત્તરમાં નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ જે થયો હતો એ કથાનું શ્રવણ કરાવ્યું. ઋષભદેવજી, જેમના 100 પુત્ર, સૌથી મોટા પુત્ર જે ભરત, જેના નામથી આપણા રાષ્ટ્રનું નામ ભારત થયું, એ જ ઋષભદેવના 9 પુત્રો જે 9 યોગેશ્વર કહેવાયા, બાકીના 81 કર્મકાંડી થયા, કર્મ માર્ગમાં ગયા. એ 9 યોગેશ્વરો એક દિવસ નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં આ યોગેશ્વરો પધાર્યા. યોગેશ્વરના દર્શન કરીને નિમિ રાજાએ એમનું અભિવાદન કરતા પ્રણામ કરીને કહ્યું, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. આ માનવ જન્મ અતિ દુર્લભ છે, ક્ષણભંગુર છે, અને આ ક્ષણભંગુર માનવ જન્મમાં આપના જેવા સંતોનું દર્શન કરવો એ પણ દુર્લભ છે. દુર્લભત્રયમેવેકમ દેવાનુગ્રહ હેતુકમ मनुष्यत्वम मुमुक्षत्वम महापुरुष संश्रय. संसार में 3 चीजें दुर्लभ हैं. एक तो मनुष्यत्व, मुमुक्षत्व અને મહાપુરુષ સંશ્રય. સંત ગુરુજનોનો સંગ મળવો, મોક્ષની પ્રાપ્તિ થવી અને મનુષ્યત્વની પ્રાપ્તિ થવી.
મોક્ષનો મતલબ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી કે અહેમતા મમતાની નિવૃત્તિ થઈ જાય એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. નિવિરાજાએ નવ યોગેશ્વરોનું સ્વાગત કરીને પૂછ્યું કે ગુરુદેવ અમને બતાવો કે ભાગવત ધર્મ કોને કહેવાય. કવિ નામક યોગેશ્વર કહે છે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃતસ્વભાવા કરોતિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેતમ. કવિ નામક યોગેશ્વર કહે છે કે ભાગવત ધર્મનો આશ્રય કરવા વાળો વ્યક્તિ ક્યારે પણ પ્રમાદી નથી હોતો. ભાગવત ધર્મના પાલન દ્વારા સમસ્ત વિઘ્ન નષ્ટ થઈ જાય છે. અને જે પણ કંઈ કર્મ કરો ઈશ્વરને સમર્પિત કરીને કરો. હરિનામક યોગેશ્વરે ભક્તોના લક્ષણ બતાવ્યા. 3 પ્રકારના ભક્ત છે. એક તો ઉત્તમ ભક્ત, એક મધ્યમ અને એક જડ પ્રાકૃત ભક્ત. ભગવાનની મૂર્તિમાં જ કેવલ ભગવાનના દર્શન કરે, અન્ય કોઈને ન માને, ઈ છે જડ પ્રાકૃત ભક્ત. જે પુરુષ ઈશ્વરમાં પ્રેમ રાખે, ભક્તો સાથે મિત્રતા રાખે, જ્ઞાનીઓ માટે સંભાવ રાખે અને શત્રુઓ પર ઉપેક્ષા વૃત્તિ રાખે, એ મધ્યમ ભક્ત છે. અને ઉત્તમ ભક્ત છે કે જેની દ્રષ્ટિમાં ભેદ નથી. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ જગતને જગદીશના રૂપમાં જુએ, એની દ્રષ્ટિમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય, એ સર્વોત્તમ ભક્ત છે. ચામસ નામક યોગેશ્વર કહી રહ્યા છે, પરમાત્માના મુખથી બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ, પરમાત્માના બાહુથી ક્ષત્રિયની, જંઘાથી વૈશ્યની, ચરણથી શુદ્રની, આ 4 વર્ણ ભગવાનના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે. જે મનુષ્ય પોતાના પ્રગટ કરવા વાળા ભગવાનનું ભજન સેવા નથી કરતો, એને નરકની યાતના ભોગવવી પડે છે. કરભાજન નામક યોગેશ્વર કહે છે, ધ્યેયં સદા પરિભવગ્નમભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ વ્રત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. યોગેશ્વર કહી રહ્યા છે કે કલયુગમાં જે બુદ્ધિ શ્રેષ્ઠ વિવેક બુદ્ધિ વાળો જે જીવ છે, એ આ પ્રકારથી ભગવાનની સ્તુતિ કરે છે. હે નાથ, આપ શરણાગત રક્ષક છો. આપના ચરણારવિંદ સર્વદા સર્વકાલ ધ્યાનના યોગ્ય છે. અને સાંસારિક દુઃખના લીધે, માયાના લીધે જે દુઃખ જીવનમાં આવે છે, એ સમસ્ત દુઃખોનું નષ્ટ કરવા વાળા, ભક્તોને અભિષ્ટ વસ્તુ આપવા વાળા આપના ચરણારવિંદ કામધેનુ સમાન છે. પ્રભુ આપના ચરણ તીર્થોને પણ પાવન કરવા વાળા છે. સ્વયં પરમ તીર્થ સ્વરૂપ છે. જે ચરણારવિંદની શિવ બ્રહ્મા આદિ પણ નિરંતર ધ્યાન કરે છે, સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે. સેવકોની સમસ્ત આરતી વિપત્તિના નાશક તથા સંસાર સાગરને પાર કરવા માટે આપના ચરણ કમલ જહાજ સમાન છે. હું આપના ચરણારવિંદનું ધ્યાન ધરું છું, વંદન કરું છું. આ પ્રકારથી નવ યોગેશ્વરોએ નિમિ રાજાને જે ઉપદેશ આપ્યો, નારદજીએ એ સત્સંગ વસુદેવજીને સંભળાવ્યો. વસુદેવજી એ સત્સંગ શ્રવણ કરીને અતિ પ્રફુલ્લિત પ્રસન્ન થયા. નારદજીનું અભિવાદન કર્યું. નારદજી ત્યાંથી ભગવત દર્શન કરીને દ્વારકાથી પાછા પધાર્યા. અહીંયા એકાંતમાં દેવતાઓએ આવીને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ,
ઘણા સમય સુધી આપ અમારા હિત માટે પૃથ્વી ઉપર બિરાજ્યા, હવે આપ પોતાના નિજ ધામમાં પધારો. ભગવાન કહે છે કે હજી કાર્ય બાકી છે, સંપન્ન નથી થયું. ઋષિઓના શ્રાપથી જે દ્વારકામાં અનિષ્ટતાઓ વધતી હતી, એટલે ભગવાને હવે કાલરૂપ ધારણ કરીને યદુવંશીઓને, યદુકુમારોને કહ્યું કે આપણે એમ કરીએ, પ્રભાસ ક્ષેત્ર જઈએ, ત્યાં જઈને દાન આદિ કરીશું તો જેનાથી આ અનિષ્ટતાઓ દૂર થાય. હવે ભગવાન કાલરૂપ ધારણ કરીને બધાને લઈ જઈ રહ્યા છે. પ્રભાસ ક્ષેત્ર જવાની તૈયારી થવા લાગી. એ સમયે જ ત્યાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી આવીને પ્રભુના ચરણોમાં પડી ગયા. ઉદ્ધવજી કહે છે, પ્રભુ, હું જાણું છું કે હવે આપ પોતાની લીલા સમેટવાના છો. અરે, આપ ચાહો તો આ ઋષિનો શ્રાપ આપના માટે છે શું? આપ ચાહો તો એને અન્યથા કરી શકો, પરંતુ આપ એવું નહીં કરો, કારણ કે હવે આપે પોતાની લીલા સમેટવાનું મન બનાવી લીધું છે. મારી એક વિનંતી છે, પ્રભુ, આપ તો જઈ રહ્યા છો, પધારો છો, મને આપ પોતાની સાથે લઈ જાઓ. આપના વગર હું અહીંયા નહીં રહી શકું. स्वधाम न ममामपि, मुझे भी आप अपने साथ लेकर जाइए. આ વિનંતી કરતા કરતા પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. દ્વારકાધીશે ઉદ્ધવને ઉઠાવ્યો, આલિંગન આપ્યું અને કહ્યું, ઉદ્ધવ, આપણે સાથે આવ્યા નથી તો સાથે જઈશું કઈ રીતે? ઉદ્ધવ, આ જગતને જ્ઞાનની દ્રષ્ટિથી જોજે, અને જ્ઞાન કેવલ ચેતન વસ્તુમાં નહીં, અપિતુ જડ વસ્તુથી પણ જ્ઞાન મળી શકે છે. આ અંતિમ સમયમાં ભગવાને ઉદ્ધવજીને જ્ઞાનોપદેશ આપ્યો. ઉદ્ધવ એક વારની વાત છે, યદુ મહારાજે એક અવધૂતને જોયો, અને અવધૂત વેશધારી જે મસ્તીમાં વિહાર કરી રહ્યો હતો. યદુ એને પૂછ્યું કે અરે મહારાજ, આપની આ આનંદ, આપની આ મસ્તીનું રહસ્ય શું છે? અમે બધા મનુષ્યો આ આનંદ મસ્તી માટે એટલા મથામણ કરીએ છીએ તો પણ આ આનંદની પ્રાપ્તિ નથી થતી. આપના આનંદનું રહસ્ય શું? એ અવધૂત વેશધારી કહી રહ્યા છે, તમે કરતા છો અને હું અકર્તા છું. આ જ મારા આનંદનું રહસ્ય છે. બડી ગહેરી બાત કરી. એ અવધૂત કોણ છે? દત્ત ભગવાન, જેના 24 ગુરુ હતા. તમારે અંદર કર્તાપણાનો ભાવ છે, અને કર્તા ભાવ કર્મના બંધનમાં બાંધે છે. અને જે બંધાયેલો હોય એને જીવનમાં સુખ શાંતિનો અનુભવ ન થઈ શકે. મારી અંદર અકર્તાનો ભાવ છે, મારી અંદર એ ભાવ સુદૃઢ છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે પ્રકૃતિના નિયમ આધાર ઉપર થઈ રહ્યું છે. અને જ્યારે અકર્તા ભાવ છે તો પછી કર્મ કોને બાંધશે? કર્મનો સંબંધ કેવલ આ 10 ઇન્દ્રિયોથી નહીં, પણ કર્મનો સંબંધ મનથી છે. જ્યાં કરતા અકર્તાની વાત થઈ રહી છે તો એ વસ્તુ સમજો. કર્મ કોને કહેવાય? મન સાથે કરેલી ક્રિયાને કર્મ કહેવાય છે. આ 10 ઇન્દ્રિયો ઉપર મન ગવર્નર છે. મન વગર ઇન્દ્રિયો કામ નથી કરી શકતી. ઇન્દ્રિય વગર મન કામ કરી શકે. મન સાથે કરેલી ક્રિયાને જ કર્મ કહેવાય છે. જેમ તમે બધા અહીંયા બેઠા છો, તમારી ઇન્દ્રિયો અહીંયા છે, આંખ અહીંયા છે, કાન અહીંયા છે, 10 ઇન્દ્રિયો અહીંયા છે, પણ તમારું મન અહીંયા ન હોય તો શું સાંભળ્યું ખબર પડે ના. એટલે મન સાથે કરેલી ક્રિયાને જ, મન વગર ઇન્દ્રિય, મન વગર કર્મ થઈ શકતું જ નથી. મન વગર ઇન્દ્રિય કામ ન કરી શકે. એટલે જ્યાં કરતા અકર્તાની ભાવ છે, જેમ ભગવાને અર્જુનને કહ્યું, ભાઈ ઉત્તિષ્ઠ, ભાઈ આ યુદ્ધ કર. આ શું આ નપુંસકની જેમ આ રડવા બેસી ગયો? હમણાં કોઈ રડવાનો ટાઈમ છે? હમણાં તો યુદ્ધનો સમય છે. આ નપુંસકતા છોડ. બોલો, અર્જુન કહે કે પ્રભુ, આ બધાને મારીને મને શું મળવાનું છે? મારે નથી યુદ્ધ કરવું. આ બધાને મારીને મને કયા નરકમાં જવું પડશે? ભગવાને ગીતા ઉપદેશ આપ્યો, કહ્યું, અર્જુન, યુદ્ધ કર, મન મારામાં લગાડ. ભગવદ
વચન સાંભળીને અંતઃચક્ષુ ખુલ્યા. કરીશે તવ વચન, કરીશે વચનમ તવ. હે પ્રભુ, આપ જે આજ્ઞા કરો છો હું કરવા તૈયાર છું. કેટલા લાખો લોકોને માર્યા અર્જુને, કરોડો લોકોને માર્યા. તમે વિચારો, સૌથી મોટી સજા કઈ હોય? કોઈનું મર્ડર કરવું. એનાથી મોટો કોઈ સજા છે? આપણે હમણાં હાલમાં જોવા જઈએ દફા 302, અને એમાં એ સાક્ષી ઊભો હોય. અર્જુને તો કેટલા લોકોને માર્યા, કેટલા સાક્ષી હતા. પણ તમે વિચારો, ભગવાનના રજિસ્ટરમાં 0 કે ના, આને કોઈને નથી માર્યું. અરે નથી કેમ ન માર્યું? કેટલા લોકોને મારી દીધા. भगवान के नहीं, इसने किसी को नहीं मारा. क्यों? क्यों? क्योंकि उसका मन मेरे पास था. मन मारू चिंतन કરી રહ્યું હતું, એટલે કર્મ જ ન થયું. અને કર્મ ન થયું તો પછી એને ભોગવવાની વાત જ ક્યાં છે? યુદ્ધ કર, મન મારામાં લગાડ. એટલે આપણે ગમે ત્યાં હોઈએ, મન પ્રભુમાં લાગેલું હોય, એ કર્મ છતાં પણ એ અકર્મ બની જાય છે. જે પણ ઇન્દ્રિયોથી ક્રિયા થાય, પણ મનમાં એ જ ભાવ રહેવો જોઈએ કે કરતા કારેતા શ્રી હરિ, ધાર્યું તો શ્રી હરિરાયનું જ થશે. લખ્યું તે હસ્ત તણું આપણે ગાતા હોઈએ છીએ ને. તો એ કર્મ છતાં પણ અકર્મ બની જાય છે. આ ગીતામાં આજ તો બધો ઉપદેશ છે, કર્મ અકર્મ, કરતા અકર્તા. દત્ત ભગવાન કહી રહ્યા છે કે તું કરતા ને હું અકર્તા. તને કર્મ બાંધે છે એટલે તારામાં શાંતિ, તને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે. યદુ મહારાજે કહ્યું કે આપને આવો જ્ઞાન કોનાથી મળ્યો? તો કે મારા 24 ગુરુ છે. અને એ દત્ત ભગવાન એના ગુરુની વાત કરે છે કે ભાઈ, પૃથ્વીથી મેં કમ ખા ઓર ગમ ખા. ઓછું ખાવા વાળાનું શરીર સ્વસ્થ રહે ને ગમ ખાવા વાળાનું મન સ્વસ્થ રહે. પૃથ્વીને મેં ગુરુ માની, આકાશને ગુરુ માન્યો. આકાશ સર્વત્ર છે તો પણ નિસંગ છે, કોઈનો સંગ નથી. જલ સ્વભાવથી પવિત્ર છે, જલને ગુરુ માન્યો. અગ્નિથી તેજસ્વીતા, ચંદ્રથી ક્ષમતા, વાયુથી સંતુષ્ટતા. અજગરને પોતાનો ગુરુ માન્યો, કબૂતરને પોતાનો ગુરુ માન્યો, એક તીર બનાવવા વાળો એને પોતાનો ગુરુ માન્યો, એક વરાંગના વેશ્યાને પોતાને ગુરુ માન્યો, સમુદ્રને, પતંગિયાને, બાળકને, કુમારિકાને, હાથીને, પારધી, ભ્રમર, હિરણ આદિ 24 ગુરુઓની ચર્ચા કરી કે આ બધા મારા ગુરુઓ છે. શિક્ષા ગુરુ તો અનેક હોય, દીક્ષા ગુરુ એક હોય, શિક્ષા ગુરુ તો ઘણા હોઈ શકે. આ પ્રસંગ ભગવાને ઉદ્ધવને સંભળાવ્યો અને ભગવાને હંસ રૂપ ધારણ કરીને જે સનકાદિકોને જે જ્ઞાન ઉપદેશ આપ્યો હતો એ કથા સંભળાઈ. ભક્તિ યોગ બતાવ્યો, સિદ્ધિઓની વાત કરી કે 10 ગૌણ સિદ્ધિ છે, 8 મુખ્ય સિદ્ધિઓ છે, પણ જે આ અષ્ટાદશ સિદ્ધિઓમાં ફસાય છે એને મારી પ્રાપ્તિ થઈ શકતી નથી. ભક્તિની પ્રધાનતા બતાવી, ખૂબ સુંદર ઉપદેશ આપ્યો ને કહ્યું કે હવે તમે બદ્રિકાશ્રમમાં પ્રવેશ કરો, ત્યાં જાઓ. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરીને ઉદ્ધવજી આજ્ઞા લઈને ત્યાંથી નીકળ્યા. અને હવે ભગવાન બધા યદુવંશીઓને, કુમારોને લઈને પ્રભાસ ક્ષેત્ર ગયા. ત્યાં દાન પુણ્ય આદિ કર્યું. પછી આ યદુવંશીઓએ મદિરાનું, તાળીનું સેવન કર્યું. બુદ્ધિ ભ્રષ્ટ થઈ, એકબીજા સાથે લડવા લાગ્યા. કૃષ્ણ બલરામ જ્યારે રોકવા માટે આવ્યા તો એને મારવા માટે તૈયાર થયા. અને એ જે એરકા નામની વનસ્પતિ હતી એના જ પત્રથી એકબીજાને કાપવા લાગી ગયા. અને કૃષ્ણ બલરામે બધાનો સંહાર કર્યો, યદુવંશીઓનો સંહાર કર્યો. પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર ભગવાન જે સુધામ પધાર્યા એની બહુ વિસ્તૃત વર્ણન એનું કરવામાં આવતું નથી. એ તો એક પ્રકારની પ્રભુની એક આસુર વ્યામોહ લીલા છે. બાકી તો પ્રભુ સર્વદા સર્વકાલ આ ભૂતલ ઉપર બિરાજે જ છે. જેમ શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા કાશીમાં, બોલો અમુક વૈષ્ણવો રડવા લાગ્યા કે વલ્લભ પધાર ગયે, વલ્લભ પધાર ગયે. ભગવાન દાસજીના ઘરે ગયા, અરે રડો છો શું? એ તો આસુરી લોકોને મોહિત કરવા માટે આપ પધાર્યા છે. આ જો અહીંયા બિરાજ્યા છે, ટેરો ખોલ્યો તો આપ સંધ્યાવંદન કરી રહ્યા છે. વાર્તાજી જુઓ, એટલે પ્રભુ તો નિત્ય ધરા ઉપર આ બિરાજી જ રહ્યા છે. તો આ રીતે યદુકુલ સંહારની કથાની સાથે જ અહીંયા જ આવો એકાદશ સ્કંદને પૂર્ણ કરીએ અને
દ્વાદશ એટલે કે 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. આશ્રય લીલા એ 12મો સ્કંદ. 5 પ્રકારના આશ્રય: કૃષ્ણ આશ્રય, ભાગવત આશ્રય, ભક્ત આશ્રય, નામ આશ્રય અને ગુરુ આશ્રય. જેનો જેવો આશ્રય. કહ્યું ને કે ભાઈ મછલી તો જલ में તરે બહ્યો જાત ગજરાત, જાકો જામે આશ્રય વો રાખે વાકી લાજ. જેમ જંગલમાં બાળ આવી જાય, નદીનો ઉફાન આવે તો હાથી ઘોડા મોટા મોટા પશુઓ પણ તણાઈ જાય, પણ મછલી તો જલ में તરે, કારણ કે મછલીનો તો પહેલાથી જ આશ્રય જલ છે. તો જાકો જામે આશ્રય વો રાખે વાકી લાજ. 5 પ્રકારના આશ્રયની વાત કરી, કલિયુગની સ્થિતિનું વર્ણન કર્યું ને ભગવાન કલ્કી રૂપ ધારણ કરીને જ્યારે અતિ દુષ્ટ કર્મ કરવા વાળા થશે, કલિયુગનું જે અંતિમ ચરણ આવશે, કલ્કી રૂપ ધારણ કરીને ભગવાન દુષ્ટનો સંહાર કરશે, એ કથાનું વર્ણન કરવામાં આવ્યું. પ્રલયની ચર્ચા કરી. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક આ 4 પ્રકારના પ્રલય બતાવ્યા. અને એ ચર્ચા કર્યા પછી સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે પરીક્ષિત, હવે હું જોઈ રહ્યો છું કે તારી સમસ્ત ઇન્દ્રિયો બધી શાંત થઈ ચૂકી છે, પ્રભુમાં પ્રવીણ થઈ ચૂકી છે, અને હવે તક્ષકને આવવાનો પણ સમય થઈ ગયો છે. પરીક્ષિત રાજાએ શ્રી સુખદેવજીનું અભિવાદન કર્યું, દંડવત પ્રણામ કર્યા, અને શ્રી સુખદેવજી મહારાજ એમને આશીર્વાદ આપીને ત્યાંથી એ પ્રસ્થાન કર્યું. બીજા પરીક્ષિતને શોધવા માટે નીકળી ગયા. સૂતજી કહી રહ્યા છે કે આ કથાના માધ્યમથી એક શ્રાપિત જીવ સમર્પિત થઈ ગયો. તક્ષક આવ્યો, એમનું મન ઇન્દ્રિય તો પેલા જ ઠાકુરની લીલામાં લાગી ગયું હતું. એ ભૌતિક દેહને આવીને દંશ આપીને એ ભૌતિક શરીરને બાળી દીધું. પરીક્ષિત રાજાના એ સમયે દેવગણે દુંદુભી વગાડી, શંખનાદ થયો, પુષ્પ વૃષ્ટિ થઈ, પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો. બોલીએ શ્રી પરીક્ષિતજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. સૂતજી કહે છે કે આ એવી આ દિવ્ય કથા કે શ્રાપિત જીવ પણ સમર્પિત થઈ ગયો. ધન્ય છે આ ભાગવતી કથા. 7 દિવસમાં ભાગવત કથાના માધ્યમથી નિર્વિઘ્ન અભય પદને આ પરીક્ષિતજી મહારાજ પ્રાપ્ત થયા. પરીક્ષિત રાજાને મુક્તિ થઈ, મોક્ષ મળ્યો. પ્રિયજનો, આપણે બધાએ પણ આ 7 દિવસ સુધી ઘણી બધી કથા પ્રસંગો નું આપણે બધાએ શ્રવણ કર્યું. પરીક્ષિત રાજાનો તો મોક્ષ થયો. આપણે પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ મુક્તિ તો નહીં, પરંતુ બસ આ ઇન્દ્રિયથી જેટલી બની શકે આપની સન્મુખતા રહે, ઠાકુરજીની સેવા થાય, ગુરુની સેવા થાય. આ ફલમાં આપણે શું માંગીશું પ્રભુ પાસે? શું કહીએ, શું વિનંતી કરી શકીએ? મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. શબ્દ મળે કે ના
કીર્તન તમારા કરવા છે. મને શબ્દ મળે કે ના મળે, મારે કીર્તન તમારા કરવા છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. હે પ્રભુ, ગમે તેવી પરિસ્થિતિ કેમ ન આવી જાય, એક જ વિનંતી છે, હું પંથ તમારો ન છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર દૂર ક્યાંય દોડું નહીં. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા ભલે, સુખ દુઃખ ના પડ છાયા ભલે. આવે જીવનમાં તડકાની છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે, મારી માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારી માયા તમારી કરવી છે. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રેજો આ નયનોની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમો રહેજો અલેનો નિહારે પ્રભુ. શરણે તમારી આવીને, મારે મુક્તિ આ જીવનની કરવી છે. ઓ શરણે તમારી આવીને, મારે મુક્તિ આજીવની કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે
સેવા તમારી કરવી છે. મને લેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારી સેવા છે. મારે સેવા તમારી કરવી છે. મારી સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. બસ આ કથાના ફલશ્રુતિના સ્વરૂપમાં એ જ નિષ્કામ ભાવ આપણી અંદર જાગૃત થાય, પ્રવૃત્ત થાય. એ જ કથાના ફલ સ્વરૂપ પ્રભુના ચરણોમાં વિનંતી કરીએ. આગળ જન્મજય સર્પ જે યજ્ઞ કર્યો, એ યજ્ઞ સર્પ યોનિ નષ્ટ થવા લાગી ત્યારે પછી એમને સમજાવવામાં આવ્યું અને યજ્ઞ બંધ કરાવ્યો. માર્કંડે ઋષિને પ્રભુના બાલ ગોપાલના દર્શન કરીને એ ચિરંજીવ થયા, એ કથાનું વર્ણન કર્યું. અને આગળ પ્રથમ સ્કંદથી લઈને દ્વાદશ સ્કંદ સુધી ભાગવતની અનુક્રમણિકા, જેને ભાગવતની હુંડી કહેવાય છે, એનું વર્ણન કરવામાં આવ્યું. પ્રથમ સ્કંદમાં આપણે સોનકાદીના પૂછેલા 6 પ્રશ્ન, વ્યાસજીના જન્મની કથા, નારદજીના પૂર્વ જન્મની કથા, મહાભારતનું વર્ણન, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત જન્મ, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિત કલયુગનો સંવાદ અને સુખદેવજીના આગમનની કથા આપણે સાંભળી. બીજા સ્કંદમાં શ્રી સુખદેવજીએ ઉપદેશ પ્રારંભ કર્યો, વિરાટ સ્વરૂપનું વર્ણન, ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કર્યું, બ્રહ્માજીનું પ્રાગટ્ય, એ કથાનું સાંભળ્યું. તૃતીય સ્કંદ અંતર્ગત વિદુરજીનું ચરિત્ર, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, વરાહજન્મની કથા, હિરણ્યાક્ષનો ઉદ્ધાર, કલ્પવિલ ગીતાનું આપણે શ્રવણ કર્યું. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા અંતર્ગત ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞ, અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર, કામ પ્રકરણમાં પૃથુ મહારાજ અને મોક્ષ પ્રકરણમાં પુરંજન આખ્યાન આપણે સાંભળ્યું. પંચમ સ્કંદમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર, ઋષભદેવજી અને એમના પુત્ર ભરત રાજાનું ચરિત્ર, ભરત રાજા એવં રઘુગણ રાજાનું સંવાદ, ભવાટવીનું વર્ણન, દેવસ્તુતિ, નવખંડ 7 દ્વીપ, જ્યોતિષ એવં નરકોનું વર્ણન કરવામાં આવ્યું. ષષ્ઠમ સ્કંદ પુષ્ટિ લીલા અંતર્ગત અજામિલ આખ્યાન, નારાયણ કવચ, વૃત્રાસુર ચતુશ્લોકીનું આપણે શ્રવણ કર્યું. સાતમા સ્કંદ ઉતિ લીલામાં રાજસુ યજ્ઞની કથા, પ્રહલાદજીનું ચરિત્ર, નરસિંહ અવતાર, રણાકશ્યપનો ઉદ્ધાર, ધર્મ, વિશિષ્ટ ધર્મની ચર્ચા કરવામાં આવી. આઠમા સ્કંદ મન્વંતર લીલામાં કાલના વિભાગો, ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથનની કથા, કશ્યપ અવતાર, ધન્વંતરી, મોહિની, વામન અવતાર એવં મત્સ્ય અવતારની કથા આપણે સાંભળી. નવમ સ્કંદ ઈશાનું કથામાં સૂર્યવંશ એવં ચંદ્રવંશ નું વર્ણન કરવામાં આવ્યું. ગંગા અવતરણ, રામ જન્મની કથા, પરશુરામજીનું, વિશ્વામિત્રનું વંશનું વર્ણન, રંતિદેવની કથા આપણે સાંભળી. દશમ સ્કંદ નિરોધ લીલા અંતર્ગત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્યની કથા, એવં બ્રજ પધાર્યા પછી પૂતના, સટ્ટાસુ, તૃણાવત આદિ અસુરોનું સંહારની કથા, બાલલીલા, દામોદર, છાકલીલા, ગૌચારણ, કાલિયામર્દન, વેણુગીત, ચીર, હરણ, ગોવર્ધન લીલા, ઇન્દ્રમાન ભંગ, રાસ પંચાધ્યાય, યુગલ ગીત, કંસ ઉદ્ધાર, ભ્રમર ગીત એવં ઉત્તરાર્ધમાં રૂકમણી વિવાહ, ભગવાનના અન્ય વિવાહોની કથા, નૃગરાજાનું ચરિત્ર, નારદજી દ્વારા ભગવાનના ગ્રહસ્થનું દર્શન કરવામાં આવ્યું, એ જરાસન ઉદ્ધાર, સુદામા ચરિત્ર, સૂર્યગ્રહણની કથા, વેદસ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું. 11મા સ્કંદમાં મુક્તિ લીલા અંતર્ગત યદુકુલોને જે બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો, એ નિવરાજા, નવયોગેશ્વરનો સંવાદ, ભગવાન દ્વારા ઉદ્ધવજીને આપેલો જ્ઞાનોપદેશ, દત્ત ભગવાન 24 ગુરુઓની કથા, યદુકુલ સંહારની કથા અને ભગવાન નિત્ય લીલા ધામમાં પધાર્યા, એ લીલાનું આપણે શ્રવણ કર્યું. અને 12મા સ્કંદ આશ્ચર્ય લીલા અંતર્ગત કલયુગનું વર્ણન, પ્રલયની ચર્ચા, પરીક્ષિત રાજાનો મોક્ષ અને માર્કંડે ઋષિ ભગવાનના બાલ સ્વરૂપના દર્શન કરીને એ મુક્ત થયા, એ કથાનું વર્ણન કરવામાં આવ્યું. અને એ સાથે જ આ અનુક્રમણિકા હુંડી પૂરી થાય છે ને એવું મંતવ્ય છે કે ભાઈ જે છેલ્લા દિવસની આ કથા સાંભળે છે એને 7 દિવસની કથાનું ફલ મળી જાય છે, કારણ કે આખી ભાગવતની હુંડી બતાવવામાં આવી. એ સાથે જ હવે સૂતજી પણ કથાને વિશ્રામ આપવા જઈ રહ્યા છે. ભવે ભવે યથા ભક્તિ પાદેવો સ્તવ જાયતે તથા કૃષ્વ દેવેશ નાથસ્તમ યત પ્રભો. અને આપણે પણ આ દ્વાદશ સ્કંધને અહીંયા વિશ્રામ
તરફ લઈ જઈએ. 12મા સ્કંદનો અંતિમ શ્લોક 3 વખત આપણે બધા સાથે ગાન કરીશું, જેના માધ્યમથી આ 7 દિવસ કથા સાંભળવામાં, બોલવામાં જે પણ કંઈ ત્રુટીઓ રહી ગઈ હોય તો એની નિવૃત્તિ થઈ જાય છે. નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ સંનમામિ હરિમ પરમ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ સંનમામિ હરિમ પરમ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન પ્રણામો દુઃખ શમનમ સ્તમ નમામિ હરિમ પરમ સ્તમ નમામિ હરિમ પરમ શ્રી હરયે નમઃ શ્રી હરયે નમઃ શ્રી હરયે નમઃ શ્રી હરયે નમઃ શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. એની સાથે જ અહીંયા 12મા સ્કંદ, દ્વાદશ સ્કંદને આપણે વિરામ આપીએ. આ દ્વાદશ પુષ્પ શ્રીજીના ચરણોમાં સમર્પિત કરીને અને બસ આજની કથાને પણ વિશ્રામ તરફ લઈ જઈએ. ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરતા 7 દિવસ આપ બધાએ ખૂબ ધ્યાન એકાગ્રતાથી કથા સાંભળી અને પ્રભુ બસ એ જ સામર્થ્ય આપે કે આ કથાના અનુરૂપ આપણા બધાનું જીવન બની શકે એવો સામર્થ્ય પ્રભુ આપ બધાને પ્રદાન કરે. એ જ મંગલ ભાવ આપ ઉપસ્થિત સમસ્ત વૈષ્ણવ સમાજ માટે પ્રગટ કરું છું અને સવિશેષ મનોરથી પરિવાર માટે ખૂબ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભીખાભાઈ, મથુરભાઈ, એમનો પરિવાર કે જે આટલા આ બૃહદ અલૌકિક ભવ્ય દિવ્ય કાર્યક્રમના જે મુખ્ય નિમિત્ત સૂત્રધાર બન્યા અને ઠાકોરજીની વિશેષ અનુગ્રહ એ પરિવાર ઉપર રહી કે એમના માધ્યમથી હજારો વૈષ્ણવો આ કથા માટે લાભાન્વિત થયા. તો આ એક પ્રભુની વિશિષ્ટ કૃપા જે આમના પરિવાર ઉપર પ્રભુએ વરસાવી છે. શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગોવર્ધન પ્રભુ, શ્રી ગોપાલ પ્રભુના યુગલ ચરણારવિંદમાં એ જ કોટાનું કોટી દંડવત પ્રણામ સાથે એ જ વિનંતી કરી છે કે આ પરિવારના માધ્યમથી, મથુરભાઈને એમના પરિવારના માધ્યમથી ખૂબ પ્રભુ એવી રીતે અલૌકિક સામર્થ્ય આપે, સારું મન આ રીતે જ આપે અને ભગવદ કાર્ય માટે સદા તલ્લીન અને પ્રવૃત્ત રહે. પ્રભુ ખૂબ એમને અલૌકિક સામર્થ્ય આપે. એ જ આ આચાર્ય પીઠથી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા, શુભાશીર્વાદ આપતા કે આ એક વખત તો થયું પણ આવનાર સમયમાં પણ એમના માધ્યમથી આ સાવલિયા પરિવાર જે છે એમના બધા ભાઈઓનો પણ પરિવાર એમના માધ્યમથી પણ એ બધા માટે પણ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરતા કે આપ બધાના માધ્યમથી પણ આવા સુંદર ભગીરથ કાર્ય થાય. આનાથી સર્વોત્તમ શ્રેષ્ઠ સત્કર્મ બીજું કંઈ નથી. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, શ્રી ભાગવત ભગવાનની પધરામની આપણા નવા ગામમાં સર્વપ્રથમવાર આ પ્રકારનું એક દિવ્ય અલૌકિક આયોજન આજે આ સંપન્ન થવા જઈ રહ્યું છે. ત્યારે આ ધન્ય છે આ પાવન ભૂમિ નવા ગામની અને ધન્ય છે અહીંના વૈષ્ણવો, આ ક્ષેત્રના પણ વૈષ્ણવો કે આવી ધરા ઉપર આવા પરમ વૈષ્ણવો છે કે જેના થકી આટલા દિવસ આપણને બધાને લાભ મળ્યો. કેવલ આપને નહીં, મને પણ લાભ મળ્યો કે 7 દિવસ મારી પણ વાણી પવિત્ર થઈ. આ વાણી દ્વારા સેવાનો શું અવસર પ્રાપ્ત કર્યો એ માટે ખૂબ ખૂબ હૃદયની જેટલી પ્રસન્નતા અને કાર્યક્રમ માટે ખૂબ મહામન સાથે એમને આ આયોજન કર્યું. સુંદર બધી વ્યવસ્થાઓ, કોઈ જગ્યાએ કંઈ પ્રકારની કોઈ કમી ન રાખી એ વાતથી વિશેષ આનંદ છે.
આટલા વૈષ્ણવો રોજના આવ્યા ગયા, એમની બસની વ્યવસ્થા કે પ્રસાદની વ્યવસ્થા, આ બધા મર્યાદી વૈષ્ણવો પણ બડા ભાગી છે. એમના માટે પણ જેટલી પ્રશંસા કરીએ એમના માટે પણ નિસ્વાર્થ નિષ્કામ ભાવથી એ સેવા આપી રહ્યા છે. તો ખૂબ એમના મર્યાદી વૈષ્ણવ માટે પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા અને બસ ઠાકુરજી આ બધા માટે અને ખૂબ અલૌકિક સામર્થ્ય આપે. વિશેષ અમારા ભાવનાબેન બાલધા જે સુંદર આ કથા મંડપનું આ મંચનું સંચાલન કર્યું અને પોતાની ભક્તિમય વાણીથી પોતાની મહેક સુવાસ આ પાંડાલમાં એમને પ્રસારિત કરી છે. તો ખૂબ અમારા એવા પિતૃચરણના કૃપાપાત્ર એવા અનન્ય સેવક ભાવનાબેન માટે પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા ખૂબ એમને સુંદર સેવા આપી છે વાણી દ્વારા. પ્રભુ એમને પણ ખૂબ આ રીતે જ સેવા માટે પ્રેરિત કરતા રહે. વિશેષ વધારે હવે કંઈ કહેવાનો સમય નથી. પુનઃ જે પણ કંઈક આપને ગમ્યું આ કથામાંથી, મોટાઓના આશીર્વાદ છે, વલ્લભની કૃપા છે, અને જ્યાં કંઈક ત્રુટિ રહી ગઈ મારા બોલવામાં એ મારી મતિ છે એમ જાણજો. તો શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીશ કે પુનઃ આવો અવસર આપણા આ ક્ષેત્ર નવા ગામમાં પણ પાછું આવે અને સુંદર દિવ્ય કથાનું આયોજન થાય ભવિષ્યમાં પણ, અને આપણે પાછા વહેલા મળીએ. એ જ ભાવ આ ભાગવત ભગવાન સામે પ્રસ્તુત કરીને મનોરથી પરિવારને પુનઃ ખૂબ હૃદયથી શુભાશીર્વાદ હૃદયથી આપી રહ્યા છીએ. ખૂબ હૃદયની લાગણી એમના માટે વ્યક્ત કરું છું. ને મારી વાણીને, મારા વાક પુષ્પોને અમારા માથે બિરાજમાન કડીમાં શ્રી ગોપાલલાલજી, અમદાવાદમાં બિરાજમાન શ્રી નવનીત પ્રિયાજી, સુરતમાં બિરાજમાન રસિયા ઠાકુર શ્રી ગોવર્ધન પ્રભુ, एवं श्री महाप्रभु जी, श्री गोसाई जी, श्री यदुनाथ जी, श्री पुरुषोत्तम जी ख्याल वाले, ब्रजपाल लाल जी, पुरुषोत्तम जी, श्री रमण प्रभु, हमारे बड़े ताज जी महाराज श्री पुरुषोत्तम लाल जी महाराज श्री कड़ी कोटा, हमारे ताज जी श्री गोविंद लाल जी ताज जी महाराज श्री, एवं गुरुवर्य पितृचरण श्री विजय कुमार जी श्री दामोदर लाल जी महाराज श्री, आप बधा अलौकिक महद स्वरूपना चरणारविंद में मारा आ वाक पुष्पो ने समर्पित करूँ छूँ. अने ए ज भाव प्रगट करूँ छूँ कि बस आवो ना आवो अवसरों जीवन में मारा आवता रहे. ए ज मन में भाव है कि भागवत धर्मनो नाना थी मोटी जग्याए बधी जग्याए भागवत धर्मनो प्रचार करवो है. तो बस आवा मथुरभाई जेवा वैष्णव मळता रहे अने भागवत धर्मनो प्रचार थतो रहे. आ बधा महद आचार्योना स्वरूपमां ए ज विनती करीश कि आवा वैष्णवोनो संग मळतो रहे मने, भागवत धर्मनो प्रचार थाय. ए ज मनोभाव साथे मारी वाणी ने विराम आपू. एनी पहला आओ सिर्फ 2 मिनिट भगवत नाम संकीर्तन का आश्रय करे. गोविंद 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 गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. हाँ गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. हाँ गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे. भजो नंदा के लाल कृष्ण गाइए रे. हाँ गोविंद गोविंद गाइए रे भजो, नंदा
नंदा के लाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए भजो नंदा के लाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। हाँ मुरली मनोहर गाइए रे माई गोपी के नाथ कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे भजो गोपी के नाथ कृष्ण गाइए रे। ओ माई गोपी के नाथ कृष्ण गाइए रे। माई गोपी के नाथ कृष्ण गाइए रे। हाँ मुरली मनोहर गाइए रे भजो गोपी के नाथ कृष्ण गाइए रे। मुरली मनोहर गाइए रे भजो गोपी के नाथ कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। गोविंद गोविंद गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। गोविंद गोविंद गाइए रे। हाँ गिरधारी गिरधारी गाइए रे। गिरधारी गिरधारी गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। गोविंद गोविंद गाइए रे। हाँ गिरधारी गिरधारी गाइए रे। गिरधारी गिरधारी गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। गोविंद गोविंद गाइए रे। हाँ गोविंद गोविंद गाइए रे। गोविंद गोविंद गाइए। बोलिए श्री कृष्ण कन्हैया लाल की श्री वल्लभाधीश की जय। श्री गोपाल लाल प्यारे प्यारे की जय। श्याम सुंदर श्याम में महारानी की श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવના આજે આપણે સૌ 7મે દિવસે પણ ખૂબ આનંદ વિભોર થઈ અને કથાનું શ્રવણ કર્યું. નામી અનામી સૌ સેવાર્થી ગણનો પૂજ્યશ્રીને ખૂબ ખૂબ આશીર્વાદ. પૂજ્યશ્રીને કે આવા ભગવત કાર્ય સેવા કાર્યમાં સેવા કરાય, સેવા કરાવાય નહીં. જેમને પણ સેવા કરી છે એમને પૂજ્યશ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ છે. હું આપણા વૈદિક વેદજ્ઞ એવા વિપ્રવૃંદ છે, બાલકૃષ્ણભાઈ જીગજનભાઈ ભટ્ટ, નિલેશભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ અને હિરેનભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ, આ ત્રણેય ભાઈઓને હું વિનંતી કરીશ, ભૂદેવોને, કે ભક્તિ મંચ ઉપર આવી પૂજ્યશ્રીની સન્મુખ થઈ પૂજ્યશ્રીના કરકોમલ હસ્તે પ્રસાદી ઉપરના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે. શ્રી બાલકૃષ્ણ જગજીવનભાઈ ભટ્ટ, નિલેશભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ અને હિરેનભાઈ બાલકૃષ્ણભાઈ ભટ્ટ, આપણે સૌ આ ભૂદેવોને જ્યારે પૂજ્યશ્રીના કરકોમલ હસ્તે આશીર્વાદ એવો પ્રાપ્ત કરી રહ્યા છે, તો જ્યારે પણ એવો આશીર્વાદ મેળવે ત્યારે હું ને તમે બધા જ, કારણ કે વિપ્રની પ્રસન્નતા એ પણ આપણા જીવનની અંદર ખૂબ અગત્યની છે. ભૂદેવો માટે પણ આપણે એમની જે સેવા છે એના માટે એકવાર જોરદાર તાળીઓથી એમને આપણા હૃદયનો રાજીપો વ્યક્ત કરીશું.
સ્નેહ સહિત કથા કીર્તન જ્યાં કૃષ્ણનું નિત્ય થાય, કોટી તીર્થ ત્યાં વિવસે, જેના ભાગ્યમાં હોય તે નાય. આપણે સૌ ભાગ્યવાન છીએ કે 7-7 દિવસ સુધી સતત આ કથા કીર્તનનો આપણને લાભ મળ્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય. હવે પછી હમણાં જ મેં કીધું એ પ્રમાણે જેમની ઉદાર હૃદયની દ્રવ્ય સેવાથી ઠાકોરજીએ જેમને નિમિત્ત બનાવી અવારૂડા અવસરે અનેકવિધ સેવાઓ દ્વારા પુષ્ટિમાર્ગી સેવા વિલાસી એવા વડીલ ભગવત ચરણાનુરાગી એવા પરમ શ્રદ્ધેય ભીખાભાઈ રવજીભાઈ સાવલિયાના સમગ્ર પરિવારને હું વિનંતી કરીશ. મથુરભાઈ ભીખાભાઈ એમનો સમગ્ર પરિવાર, પહેલા માત્ર ભીખાભાઈનો પરિવાર જશે ભક્તિ મંચ ઉપર પૂજ્યશ્રીની સન્મુખ. પૂજ્યશ્રીની કૃપા તો જુઓ, વલ્લભ કેવા કૃપાળુ છે કે એવો આ મનોરથી પરિવારને પૂજ્યશ્રીના કરકોમલ હસ્તે આશીર્વાદ પત્ર આપી અને સન્માનિત કરી રહ્યા છે. આમ તો સેવા મળે ને આવા સત્કાર્યમાં એ જ મોટું સન્માન છે. તો આ મનોરથી પરિવારને આશીર્વાદ પત્ર આપી પૂજ્યશ્રી એમને સન્માનિત કરી છે. ત્યારે આપણે સૌ ખાસ વધુ ન કહેતા વૈષ્ણવો, જેના માધ્યમથી આપણે સતત 7 દિવસ ભાગવતનું પાન કર્યું છે, એવા મનોરથી પરિવાર ભક્તિ મંચ ઉપર ઉપસ્થિત થાય અને પૂજ્યશ્રી એમને આશીર્વાદ પત્ર દ્વારા જ્યારે સન્માનિત કરે ત્યારે એકવાર જોરદાર તાળીઓનો ગગડાટ આપણે સૌ આપશું. મનોરથી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આરતી બાદ આપ સૌને દર્શન અને ચરણ સ્પર્શનો લાભ મળશે, માટે કોઈ એમનું સ્થાન છોડશો નહીં. આજે રાત્રે 9 વાગ્યે માલા પેરામણી લોટી ઉત્સવનો પણ કાર્યક્રમ હોય. भक्त विज्ञान कार की आरती अति महापुराण की महापुराण भगवत निर्मल सुख मुख विगत निगम कल्पन परिमानंद सुधार समय पद लीलारसी दशरथ निधान की कलिल मलन मत विपत निवारिणी जन्म मृत्यु भय भयहारिणी सेवत सतत सकल सुखकारिणी शुभ अवसरी परिचय ज्ञान की वियश विलास विमोद विनाशासिनी विमला विराग विवेक विकासिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योत परमानंद ज्ञान परम हंस मुनिमंद विलासिनी रसिक हृदय रस रस विलासिनी कथा आकिच प्रेम सुख की आरती होती परम कृपाल श्री वल्लभ नंदन परम कृपाल श्री वल्लभ नंदन भगवदननाथे परम उदार चतुर चिंतामणि भागवत भज कृष्णदास काज सब सरल जो जान शिव कलनाथ परम कृपा श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा निज करत कृपा निज श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय गोपाल लाल प्यारे की जय गोवर्धन नाथ की जय कृष्ण कन्हैया लाल की जय श्री वल्लभाधीश की
કી જય. આપ સૌ વલ્લભીય વૈષ્ણવને પૂજ્યશ્રીના ચરણ સ્પર્શનો લાભ મળશે. પૂજ્યશ્રી આવતીકાલે સવારે 8 વાગ્યે વિજય થશે. એટલે જેમણે પણ આજે કાર્યાલય પર બ્રહ્મ સંબંધ માટે નામ નોંધાવેલ છે એ વહેલી સવારે જમનભાઈ નાથાભાઈ સાવલિયાના ઘર પર સમયસર પહોંચી જશે, જે બ્રહ્મ સંબંધ લેવાનું છે એમને લઈને. ત્યાર પછી પૂજ્યશ્રીની આગામી કથા કેશોદ મુકામે તારીખ 13/12 થી 19/12, સ્થળ છે શ્રી અમનાજીની હવેલી અને સમય છે બપોરના 3 થી 7. એ જ રીતે ધોરાજી મુકામે પૂજ્યશ્રીની આગામી દિવસો એટલે કે 5/1 થી 11/1 સુધી શ્રીમદ ભાગવત કથા હોય. આપના સ્વજનોને ટેલિફોન સંપર્ક દ્વારા જાણ કરે. વલ્લભભાઈ રવજીભાઈ સાવલિયા પરિવાર છે, એમને વિનંતી કરીશ કે ભક્તિ મંચ પર આવી એમનો પરિવાર પૂજ્યશ્રીની સન્મુખ જાય અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. અહીંથી નામ બોલવું એ પરિવાર તૈયાર રહેશે. ભગવદીય અને મનોરથી એવા વલ્લભભાઈ રવજીભાઈ સાવલિયાનો પરિવાર પૂજ્યશ્રીની સન્મુખ ભક્તિ મંચ પર ઉપસ્થિત થશે અને પૂજ્યશ્રીના કરકમલ હસ્તે આશીર્વાદ પત્ર સ્વીકારશે. આપણે જોરદાર તાળીઓના નાદથી આ સન્માનને વધાવીએ. ત્યાર પછી બાબુભાઈ રવજીભાઈ સાવલિયા એમનો પરિવાર પૂજ્યશ્રીના કરકમલ હસ્તે આશીર્વાદ પત્ર મેળવશે. તમારા ઘરની અંદર, કુટુંબની અંદર હંમેશા માટે પૂજ્યશ્રીની ચિરસ્મરણીય યાદી માટે આશીર્વાદ પત્ર આપ શ્રી પાઠવી રહ્યા છે. જ્યારે પણ આપણી પેઢી જોશે તો એ પણ યાદ કરશે કે આપણા વડીલોએ આવું એક સુંદર મજાનું વલ્લભના સાનિધ્યમાં એક સત્કાર્ય કરેલું હતું. તો આ આશીર્વાદ પત્ર આપી પૂજ્યશ્રી સન્માનિત કરી રહ્યા છે. ફરીને બાબુભાઈ રવજીભાઈ સાવલિયાના પરિવારને હું વિનંતી કરીશ, ભક્તિ મંચ ઉપર પૂજ્યશ્રીની સન્મુખ જઈ પૂજ્યશ્રીના કરકમલ હસ્તે આશીર્વાદ પત્ર સ્વીકારી અને સન્માનને સ્વીકારશે. ત્યાર પછી જમનભાઈ રવજીભાઈ સાવલિયાના પરિવારને હું વિનંતી કરીશ, મનોરથી એવા જમનભાઈ રવજીભાઈ સાવલિયા, તેઓ ભક્તિ મંચ પર જઈ પૂજ્યશ્રીની સન્મુખ થઈ અને આપના પરિવારમાં, આપના કુટુંબમાં એક ચિરસ્મરણીય પૂજ્યશ્રીની યાદી રૂપે આશીર્વાદ પત્ર આપી આપ સૌને સન્માનિત કરી રહ્યા છે, તો સ્વીકૃત કરશો. ત્યાર પછી ધીરુભાઈ રવજીભાઈ સાવલિયાના પરિવારને હું વિનંતી કરીશ, પૂજ્યશ્રીના કરકમલ હસ્તે આશીર્વાદ પત્ર સ્વીકૃત કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં મને પ્રભુએ જે વાણી આપી છે એ વાણીને હું સમર્પિત કરી મનોરથી પરિવારના માધ્યમથી અને શ્રી વલ્લભ પ્રભુની, શ્રી ગોર્ધનેશજી મહોદયની કૃપાથી મને જે આ અવસર સાંપડ્યો એ બદલ હું મનોરથી પરિવારનો પણ હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું અને મારી વાણીને પૂજ્યશ્રીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી. આજે રાત્રે આ ગામના સંતવર્ય વંદનીય કુરજી બાપાએ બાળકોની જેમ વૃક્ષનો ઉછેર કરી 5000 થી પણ વધારે વડલાઓ ખભે કાવડ લઈને સિંચન કરી એનો ઉછેર કર્યો છે. એને પર્યાવરણ કે ઇકોલોજીના પાઠ ભણ્યા નહોતા, છતાં પણ એને વર્ષો પહેલા અંતસ્ફૂર્ણા થઈ અને એમનું જીવન છે
એ પ્રકૃતિ પ્રેમી જીવન રહ્યું હતું, કારણ કે કુરજી બાપા એ વૃક્ષને વૈષ્ણવ માનતા હતા. પોતાનું સારું એવું જીવન એમણે આ ભગવત પ્રીત્યર્થે ગાયડું છે. અને ગામની હવેલીમાં એ રહેતા એમની જે અંતિમ મૂડી હતી એ પણ પોતે સમાજને સમર્પિત કરી અને ખૂબ નિર્મોહી જીવન છે એ આ ગામના કુરજી બાપા જીવી ગયેલ છે. એમની જ ખૂબ ભાવપૂર્વક સેવા કરનાર એવા ગોલોકવાસી રવજીભાઈ જેરામભાઈ સાવલિયા અને ગોલોકવાસી જીવતીબેન રવજીભાઈ સાવલિયાના સંસ્મરણાર્થે આજે પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં એમની સાનિધ્યમાં આ બંને જીવ માટે લોટી ઉત્સવ અને માલા પેરામણીનો આજે રાત્રે બરાબર 9 વાગ્યે કાર્યક્રમ હોય. આપ સૌ વૈષ્ણવો સમયસર આ ભક્તિ મંડપમાં આવજો. સૂરજ કેબલના માધ્યમથી ઘરે બેઠા જે કથાનું શ્રવણ કરતા હતા એવા વૈષ્ણવોનો બપોરે જ મને ફોન હતો કે પૂજ્યશ્રીને ઘણા બધા વૈષ્ણવે કીધું, હંસાબેન કરીને વૈષ્ણવ તો એમણે પણ વાત કરી કે પૂજ્યશ્રીને અમારા દંડવત કરજો, વૈષ્ણવોને અમારા ભગવત સ્મરણ કહેજો અને મનોરથી પરિવારને પણ અમારા હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભાગવતજી ભગવાનને દંડવત કરજો. ભાવનાબેન આટલું અવશ્ય કહેજો. તો ઘરે બેઠા જે અશક્ત વૃદ્ધો બીમારો આ ગામ સુધી પહોંચી ન શકે એવાને પણ મનોરથી પરિવારના માધ્યમ દ્વારા લાભ મળ્યો છે. એવો પણ આ મનોરથી પરિવારના ખૂબ ખૂબ આભારી છે. શ્રી વલ્લભાધીશ કી જય. ફરીને સમયસર સાંજે આપ આવી જશો. વૈષ્ણવ સૃષ્ટિ ત્રિમાસિક અંક પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત થાય છે. એમનું લવાજમ માત્ર 150 રૂપિયા છે. 150 રૂપિયા એટલે બહુ જૂજ કિંમત છે. તો એ સદ સાહિત્ય આપણા ઘરમાં હશે તો આપણું બાળક કે કોઈ પણ ખોલશે તો એમાંથી એમને આપણા સ્વમાર્ગનું જ્ઞાન, આપણા સંસ્કારો, આપણી વૈષ્ણવિતા શું છે એમનું જ્ઞાન મળશે. માટે જેમની પણ ઈચ્છા હોય પૂજ્યશ્રીની શ્રીમુખે ગવાયેલ કીર્તનની સીડી અને વૈષ્ણવ સૃષ્ટિ અંક માટેની એક કાર્યાલય પર આજે અંતિમ દિવસ છે. આ તક મેળી છે, ભૂલતા નહીં, ચૂકતા નહીં, પછી રહી જશો. વારંવાર આવો અવસર મળતો નથી. મનોરથી પરિવાર ભાગવતજી ભગવાનની પરિક્રમા કરી રહ્યું છે. આપણે સૌ બેઠા બેઠા ત્યાં જ બેસીશું અને પૂજ્યશ્રીના ચરણ સ્પર્શનો અલભ્ય લાભ છે. ખૂબ કૃપાળુ છે પૂજ્યશ્રી. આપણા જીવ ઉપર કૃપા કરીને એ આપ સૌને આજે પણ ચરણ સ્પર્શ આપશે. ઘણા વૈષ્ણવોની ઈચ્છા હતી કે બધા દિવસ આવી નથી શક્યા, એમને પૂજ્યશ્રીનો ચરણ સ્પર્શનો લાભ નથી મળ્યો, એમને પણ આજે મળશે. તો કોઈ પણ વૈષ્ણવ ભાઈઓ કે બહેનો જશો નહીં. પૂજ્યશ્રી જ્યારે બેઠક કક્ષમાં બિરાજે એટલે કે ચરણ સ્પર્શ આપવા માટે બિરાજે ત્યારે સૌ કૃષ્ણાનુરાગી વૈષ્ણવજનોને હું કરબદ્ધ વિનંતી કરીશ કે ભક્તિ મંચ ઉપર આવી અને ત્યારે આપ બધાને ભાગવતજી ભગવાનના દંડવત અને પરિક્રમાનો લાભ પણ મળશે. વૈષ્ણવો 7 દિવસ સુધી શ્રી વલ્લભની વાણીનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. ખૂબ સુંદર મજાના સામાન્ય જન સમજી શકે એવી સરળ શૈલીમાં આપણને સૌને ભાગવતજી ભગવાનનું રસપાન કરવાનું અહોભાગ્ય મળ્યું. ફરીને મનોરથી પરિવારનો ખૂબ ખૂબ આભાર. થોડીક ક્ષણોમાં જ પૂજ્યશ્રી આપ સૌને ચરણ સ્પર્શ આપશે. માટે કોઈ પણ વૈષ્ણવો ઊભા થશો નહીં. પૂજ્યશ્રી દ્વારા 3 પ્રકલ્પો સાકારિત થઈ રહ્યા છે. એમાં વૈષ્ણવો ખરેખર જો આપણી પાસે ઉત્તમ પ્રકારનું દ્રવ્ય હોય
તો યત્કિંચિત જે કંઈ બને તે આપણા દ્રવ્યનો વિનિયોગ એમાં કરવો જોઈએ. મેં કીધું તો એમ જ કે સારું ખેતર અને સારા બીજનો સંયોગ મળવો બહુ દુર્લભ છે. તો એ અવસર આપણને આજે મળ્યો છે અને દાન કરવાથી ક્યારેય કોઈનું કાંઈ ઘટતું નથી. પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર, દાન કિએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. આજે પણ પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપાલ પ્રભુ પ્યારે કી જય, શ્રી રસિયા ઠાકુર કી જય, શ્રી નવનીત પ્રિય પ્રભુ પ્યારે કી જય. પૂજ્ય શ્રીના ચરણ સ્પર્શ કરી અને પ્રસાદ માટે આપ સૌ વૈષ્ણવ પ્રસાદનો લાભ લઈ શકો છો. આપ સૌને પૂજ્ય શ્રી બેઠક કક્ષમાં બિરાજે છે અને ત્યાં એમના બેઠક કક્ષમાં આપ સૌને ચરણ સ્પર્શનો લાભ મળશે. શ્રી ગોર્ધનેશ મહોદય પ્યારે કી